નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ નજીક એલસીબીએ દારૂની હેરાફેરી પકડી બલેનો કારમાંથી 5 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો। પાયલોટિંગ કરતી અલ્ટો કાર સાથે એક ઝડપાયો। સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તલોદ તાલુકાના બડોદરા નજીકથી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી બલેનો કારમાંથી 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો છે। સોમવાર 10 વાગ્યે પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ બલેનો કાર GJ01WU 3343 છે। આ કારનું પાયલોટિંગ સફેદ અલ્ટો કાર GJ31BA 7839 કરી રહી છે। બંને વાહનો ધનસુરાથી રોઝડ થઈને બડોદરા અને ઉજેડિયા થઈ અમદાવાદ જવાના છે। પોલીસે રોઝડ ચોક પર વોચ ગોઠવી હતી। દારૂ ભરેલી બલેનો કાર આવતા જ પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલકે નાકાબંધી તોડી નાસવાનો પ્રયાસ કર્યો। તલોદ પોલીસને જાણ કરતા બડોદરા વહાણવટી સિકોતર માતાના મંદિર નજીક મેશ્વો નદીના પુલ પાસે નાકાબંધી કરવામાં આવી। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો સંદેશ દર્શન ન્યૂઝ ચેનલ પર।